નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંટ રોડ પર આવેલ રવેચી માતાજીના મંદિરથી તેમજ ભાટવર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરથી દાગીનાની ચોરી થઈ હતી. જે ગુનામાં બનાસકાંઠા એલસીબીના કુખ્યાત લાડુરામ ગરાસિયા મંદિર ચોરી ગેંગના 2 સાગરોતોને ઝડપી લીધા છે. ડીસા કાટ રોડ પર આવેલ રવેચી માતાજીના મંદિરમાં તારીખ 23 માર્ચ 2025ની રાત્રિના સમયે 2 અજાણ્યા શખ્સોએ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,96,000 ના મુદ્દામાલની ચોરી કરી હતી, જેની ફરિયાદ દશરથભાઈ ગોકળદાસ ઠક્કર રહેઠાણ ડીસા દ્વારા નોંધવામાં આવી હતી. તેમજ ભાટવર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાંથી તારીખ 7 ઓગસ્ટ 2025ના રોજ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાંથી દાગીના મૂર્તિ મળીને કુલ રૂપિયા 42,000ની ચોરી કરી હતી, જેની ફરિયાદ રામસમભાઈ નરસંગભાઈ રાજપૂત રહેઠાણ ભાટવર તાલુકો સુઈગામ દ્વારા નોંધવામાં આવી હતી. આ ફરિયાદના આધારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા દ્વારા આ ગુનાઓમાં ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હતી, જેના પગલે બનાસકાંઠા એલસીબી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એસબી ધાંધેલાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ વિભાગ તથા પેરોલ ફ્રોડ સ્ક્વોડની અલગ અલગ 5 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું અને દરેક ટીમને મંદિર ચોરીના ગુના ડિટેક્ટ કરવા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ લીડ મેળવવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન બનાસકાંઠા એલસીબી પોલીસે આ ગુનો શોધવામાં સફળતા મળી હતી, જેમાં જિલ્લામાં બનેલ મંદિર ચોરીના ગુનાઓમાં રાજસ્થાન રાજ્યના પિંડોળાના લાડુરામ ગરાસિયાની ગેંગ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ટીમ દ્વારા અલગ અલગ જગ્યાના આશરે 100થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરી તેના આધારે મળેલ માહિતી મુજબ પીએસઆઈ એસબી રાજદોની ટીમ દ્વારા આ ગુનાઓમાં સંડોવાયેલા લાડુરામ ગરાસિયા ગેંગના 2 ઇસમોને ઝડપી લઈ તેમની પાસેથી અલગ અલગ પ્રકારના ભગવાના 76 નંગ 5 તથા ગુનામાં વપરાયેલ ઇકો કાર મળીને કુલ રૂપિયા 4,72,530નો મુદ્દામાલ રિકવર કરી 2 મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.